હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી. અમારી યુટ્યુબ ચેનલ તડકા ટેલ્સ 43માં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું તમારી સમક્ષ ભાવનગરના પ્રખ્યાત ભૂંગળા બટેટાની વાનગી લઈને આવી છું. તો ચાલો મિત્રો, આપણે તે રેસીપીની તૈયારી કરીએ. તો સૌથી પહેલાં આપણે કઈ કઈ સામગ્રીની જરૂર પડશે તેની યાદી બનાવી લઈએ. તો સૌપ્રથમ 10થી 15 જેટલી લસણની કળી, 1 ચમચી લાલ મરચું પાવડર, કોથમીર, હળદર, મીઠું, ધાણા જીરું, આદુ મરચાંની પેસ્ટ. સૌથી પહેલાં આપણે 10થી 15 લસણની કળી અને મરચુંને બરાબર ખાંડી લઈશું. હવે આપણું મરચું ખંડાઈને તૈયાર થઈ ગયું છે. હવે આપણે 2 મોટી ચમચી તેલ લઈ લઈશું. હવે આપણે ગેસ પર એક કડાઈ મૂકીશું. તેમાં 2 મોટી ચમચી જેટલું તેલ નાખીશું અને તેલને થોડું હલકું ગરમ થવા દઈશું. તેલ થોડું ગરમ થઈ ગયું છે તો તેમાં આપણે લસણ અને મરચાંની જે પેસ્ટ બનાવી હતી તેને એડ કરી દઈશું અને બરાબર હલાવી લઈશું. અહીં આપણું મરચું બળી ન જાય એના માટે 1 ચમચી પાણી એડ કરીશું અને સતત હલાવતા રહીશું. ત્યારબાદ તેમાં 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું અને બરાબર મિક્સ કરી લઈશું. બરાબર મિક્સ થઈ જાય ત્યાં સુધી એને હલાવશું. હવે તેમાં હળદર, ધાણા જીરું, મીઠું ઉમેરીશું અને તેને ફરીથી મિક્સ કરી લઈશું. અહીં જરૂર લાગે તો આપણા મસાલા બળી ન જાય એના માટે જરૂર પડે તો થોડું આપણે પાણી ઉમેરીશું. થોડી 2 ચમચી પાણી એડ કરીશું અને ગેસની ફ્લેમ આપણે લો રાખીશું. જ્યાં સુધી તેલ ઉપર ન આવે ત્યાં સુધી તેને હલાવતા રહીશું, જેથી કરીને આપણા મસાલા બળી ન જાય. હવે આપણા લસણિયા બટેટાની ગ્રેવી તૈયાર છે. તેમાં આપણે મીડિયમ સાઇઝના બટેટા એડ કરી દઈશું. અને બરાબર તેને હલાવી લઈશું, જેથી કરીને જે આપણે ગ્રેવી તૈયાર કરી છે તે બધી ગ્રેવી બટેટા સાથે સારી રીતે મિક્સ થઈ જાય. અને ઉપરથી લીલા ધાણા ઉમેરીશું. અહીં આપણા લસણિયા બટેટા તૈયાર છે. હા મિત્રો, અમારી આ યુટ્યુબ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને આ રેસીપી ગમી હોય તો જરૂરથી તમે ટ્રાય કરજો. આવી રીતે ભાવનગરના પ્રખ્યાત ભૂંગળા બટેટા તૈયાર થઈ જાય છે. સર્વ કરવા માટે આપણે એક પ્લેટમાં બટેટા નાખીશું, ઉપરથી ગ્રેવી અને પછી એમાં થોડા લીલા ધાણા ઉમેરીશું અને આપણી જે બટેટા ભૂંગળા છે તેની ડીશ તૈયાર થઈ ગઈ છે. તો ચાલો મિત્રો, તમે પણ જરૂરથી ટ્રાય કરજો. બાય બાય.